રાજકોટ જિલ્લાના જેતપુરમાં આજે બીજા દિવસે લેવાયેલી ઝટકો દ્વારા પોલ ટેસ્ટમાં ધોરાજીના સંકેત મકવાણા, જેમણે ફેબ્રુઆરીમાં લેવાયેલી જૂનાગઢમાં પોલ ટેસ્ટની પરીક્ષામાં ગેરરીતિ ઉજાગર કરેલી હતી. તેમણે આજે ઝટકો કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા આપી હતી. સમગ્ર રાજ્યમાં ઝટકો દ્વારા વીજ હેલ્પર માટે ભરતી માટે પરીક્ષાનું આયોજન કરેલ, જેમાં અલગ અલગ જિલ્લામાં ગત ફેબ્રુઆરીમાં પોલ ટેસ્ટની પરીક્ષા લેવામાં આવેલ, જેમાં જૂનાગઢ ઝટકો કચેરી ખાતે પણ પરીક્ષા યોજાયેલ હતી. જેમાં બધી જગ્યાએ વીજ પોલ ટેસ્ટમાં હાથ લગાડવાનો નિયમ હતો, પરંતુ જૂનાગઢમાં અડાડવા નિયમ હતો, જેનો વિદ્યાર્થી સંકેત મકવાણાએ વિરોધ નોંધાવ્યો હતો અને આ સમગ્ર ગેરરીતિ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. અનેકવાર લેખિત રજૂઆત કરી હતી અને અનેકવાર પોતાના લોહીથી મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. બાદમાં સરકાર દ્વારા લેવાયેલ પરીક્ષા રદ કરવામાં આવી હતી. પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓમાં ઉહાપોહ મચી ગયો હતો. ગઈકાલે 6 સ્થળોએ ઉમેદવારની પરીક્ષા યોજાઈ. ઉમેદવારને લાઈવ ડેમો બતાવવામાં આવ્યો. બાદ 6 મીટર ઊંચા વીજ પોલ પર ચડવાની આજે બીજા દિવસે પણ ચાલુ રહી હતી, જેમાં જેતપુર ઝટકો સબ ડિવિઝન કચેરી ખાતે ગેરરીતિએ ઉજાગર કરનાર સંકેત મકવાણા પણ પરીક્ષા આપવામાં આવેલ. ઝટકોના અધિકારીની ગેરરીતિને કારણે પરીક્ષા રદ થતા ઠેર ઠેર વિરોધ પણ થયો હતો. ત્યારબાદ ઝટકો દ્વારા નવી પોલ ટેસ્ટ માટે 2 દિવસ પોલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે વિદ્યાર્થીને કોલ લેટર મોકલી પરીક્ષા શરૂ કરવામાં આવી હતી, જેમાં જેતપુરમાં ઝટકો સબ ડિવિઝન કચેરી ખાતે અંદાજિત 740 જેટલા પરીક્ષા 2 દિવસમાં આપશે, જેમાં આજે બીજા દિવસે જેમણે સમગ્ર પોલ ટેસ્ટની ગેરરીતિની બહાર લાવી હતી તેવા ધોરાજીના સંકેતભાઈ મકવાણા, કે જેમણે અધિકારીને પોતાની જાનનું જોખમ હોય પોલીસ પ્રોટેક્શનના માંગેલ, જેને લઈ આજે ધોરાજીથી જેતપુર પરીક્ષા આપવા આવેલ સંકેત મકવાણાને ઝટકો સબ ડિવિઝન કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષા આપવામાં લઈ જવામાં આવ્યો હતો. સંકેત મકવાણાએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં જૂનાગઢમાં લેવાયેલ પરીક્ષામાં ગેરરીતિ થયેલ હતી, જેમનો વિરોધ કર્યો હતો, જેમણે સરકાર દ્વારા સહકારી આપી નવેસરથી પોલ ટેસ્ટની પરીક્ષા આપવાના નિર્ણયને આવકારી રહ્યા હતા અને અગાઉ લેખિત પરીક્ષા આપેલ તેમને હવે લેખિત પરીક્ષા નહીં આપી પદે તે નિર્ણયને પણ આવકાર્યો હતો. ઝટકો વીજ હેલ્પરની પરીક્ષાર્થી 1200 જેટલા અંદાજે વિદ્યાર્થીઓને લેખિત પરીક્ષા નહીં અપાવી પદે તે માટે ઝટકોના અધિકારીના નિર્ણયને વિદ્યાર્થીઓએ આવકાર્યો હતો. મારું નામ સંકેતભાઈ મકવાણા છે. જેટકો દ્વારા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની જે વીજ હેલ્પરની પરીક્ષા હતી એમાં મોટી છતી હતી. તમામ જગ્યાએ સર્કલની અંદર હાથ અડાડવાનો નિયમ હતો અને જુનાગઢની અંદર ક્લેમ ઉપર પગ મુકાવેલો હતો અને એ મોટી છતી હતી. એ છતીને બહાર લાવવા માટે મેં રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુ અને મુખ્યમંત્રી પાસે ન્યાય માટે મેં લોહીથી આવેદન આપ્યું હતું અને અંતે જેટકોએ આ પરીક્ષા રદ કરી નાખી હતી. આ રદ કરવાના કારણે 1210 ઉમેદવારોમાં રોષ ફેલાઈ ગયો હતો અને મને ધમકી ભર્યા ફોન ને મેસેજ આવતા હતા. એનાથી મેં પોલીસ રક્ષણ માંગ્યું હતું અને આજે હું પોલીસ પ્રોટેક્શન સહિત હું પરીક્ષા દેવા આવ્યો. બ્યુરો રિપોર્ટ સુરેન્દ્રનગર જનાદેશ ન્યૂઝ.